શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના દરેક ભાવિ ભક્તો કરતા હોય છે। આ મહિનામાં મહાદેવના મંદિરો શિવઘોષથી ગુંજી ઉઠે છે। ત્યારે ડીસા નજીક પાખર નાની ગામે આવેલ અતિ પ્રાચીન ઈસ્માદાની મનતા મંદિર ખાતે અત્યારે શિવ મહાપુરાણ કથા ચાલી રહી છે, જેમાં બપોરે 1:15 થી 5 સુધી આંતરરાષ્ટ્રીય યુવા સંત આચાર્ય શ્રી સુશીલજી મહારાજના કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેમાં ગામના લોકો બહોળી સંખ્યામાં આ કથાનું લાભ લઈ રહ્યા છે। આ કથાના મુખ્ય આયોજક શ્રી 108 દિગંબર ખુશાલ પારતીજી મહારાજની પ્રેરણાથી યોજાઈ રહી છે, જેઓ સનાતની ચાતુર્માસ એટલે કે અહીં 4 મહિના સુધી રોકાઈ તપ અને શંકર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે। આ કથામાં બહોળી સંખ્યામાં ભાઈ ભક્તોને લાભ લેવા માટે પૂજ્ય ભગવતગીરી મહારાજ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે। લગીન સુંદેસા, બનાસ ટુડે ન્યૂઝ, ડીસા। भाई दो ही चीज हो सकती है, या तो भोजन ज्यादा कर लो या फिर भजन ज्यादा कर लो। आपने देखा होगा बेलपत्र, पुष्प, चावल, धतूरा, पुष्प, रुद्राक्ष, ये सब चढ़ाने से हमें क्या फल मिलता है? शर्करा। इसके उपरांत हमें शास्त्रों की पट्टी शिक्षा होनी चाहिए। ये जो सिंहापुरा की आप कथा सुन रहे हैं, कथा